નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાનના પરિવર્તન સાથે દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં વિવિધ રોગોએ અહંકાર મચાવ્યો છે। આમાંથી એક H3N2 ફ્લૂ છે, જે ઝડપથી ફેલાઈ રહ્યો છે। લોકો તાવ, ખાંસી અને શરદીનો અનુભવ કરી રહ્યા છે। ડોક્ટરો આને સામાન્ય ફ્લૂ સમજવાની સલાહ આપે છે, તે વધુ ખતરનાક બની શકે છે। ચાલો આપણે સમજાવીએ કે 48 કલાકથી વધુ સમય સુધી ચાલતા તાવને અવગણવો કેમ ખતરનાક બની શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ એક પ્રકારનો વાયરસ છે, જે હાલમાં સમગ્ર દિલ્હી એનસીઆર પ્રદેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે। તે શ્વસન સંબંધી બીમારીનું કારણ બને છે। તે સામાન્ય ઉધરસ અને શરદી કરતાં ઘણો ખતરનાક છે, અને જો તેને લાંબા સમય સુધી ચેપગ્રસ્ત રહેશો તો તમારી સ્થિતિ નોંધપાત્ર રીતે બગડી શકે છે। અને અહેવાલ અનુસાર જે લોકોને ખૂબ જ ઝડપથી ચેપ લગાડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો તે કેવી રીતે ફેલાય છે તે અંગે જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ છીંકે છે અથવા તો ખાંસી કરે છે તો તે હવા દ્વારા ફેલાય છે। જો તમે ચેપગ્રસ્ત વિસ્તારને સ્પર્શ કરો છો અને પછી તમારા ચહેરાને સ્પર્શ કરો છો તો આ વાયરસ તમારા શરીરમાં ફેલાય છે। વધુમાં જાહેર સ્થળોએ તેનો ચેપ લગાવવાનું જોખમ વધારે છે। જો કે તે વધુ મહત્વપૂર્ણ છે જો તમે એર કન્ડિશન રૂમમાં હોવ અને તમે પણ તેનાથી સુરક્ષિત નથી। અહેવાલ અનુસાર દિલ્હી એનસીઆર પ્રદેશમાં ઓછામાં ઓછા 69% પરિવારો આનાથી પીડિત છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી